નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 11 એટલે કે 11 ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 9 કમ્પ્લીટ કર્યો છે. હવે છેલ્લો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 10, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજાવો. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજાવો આવો પ્રશ્ન બનશે. તો અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમિક્સ. સૂત્ર છે વ્યા આવ્યા. વ્યા આવ્યા તો કે હા વ્યા આવ્યા. તો આજનો યુગ એ આર્થિક યુગ છે. આપને ખ્યાલ છે કે આજનો યુગ કેવો છે? તો કે આર્થિક યુગ. દરેક વ્યક્તિ કોઈને કોઈ આર્થિક પ્રવૃત્તિ કરી અને નાણાંનું ઉપાર્જન કરે છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ કેવી છે? તો કે લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. કે હું આ પ્રવૃત્તિ કરું તો આનાથી મને કેટલો લાભ થશે, કેટલો ગેરલાભ થઈ શકે એમ છે. તો એની તુલના સાથે આ પ્રવૃત્તિઓ થાય છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આવા સમાજમાં બહુ ઓછા લોકો જોવા મળે જે સાવ નિસ્વાર્થ ભાવે કોઈને કોઈ કામ કરતા હોય છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય છે. સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ આર્થિક બાબતોથી દૂર રહી શકતો જ નથી અને ભાગ્યે જ કોઈ રહી શકે એમ કહી શકાય. ભાગ્યે જ એટલે કે કોક જેમ ક્યારેક નીકળે કોઈ એક. અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે, કારણ કે એ આર્થિક બાબતો સાથે સંકળાયેલો વિષય છે. તેના અભ્યાસનું મહત્વ છે એ વધી જાય છે. જોઈએ હવે વ્યવહારિક મહત્વ. 3 મેઇન મુદ્દા છે, એની અંદર પેટા મુદ્દા 2 છે. તો વ્યવહારિક મહત્વ એની વાત કરીએ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. આપણું જે વ્યવહારિક જ્ઞાન છે, આપણું જે વર્તન છે, એમને નીચે પ્રમાણે અસર કરે છે એમ આપણે કહી શકીએ છીએ. એમાં નંબર 1 છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. વ્યવહારિક મહત્વનો પેટા મુદ્દો છે એટલે 1.1 એવું લખ્યું છે. તમે A B એવી રીતના પણ લખી શકો છો. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એમાં લખ્યું છે કે આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. આજના સમયની વાત કરીએ તો જે આર્થિક બાબતો છે એ જ આંતરરાષ્ટ્રીય બાબતોને વધુને વધુ અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? આવો પ્રશ્ન આપણને થાય. ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા છે ને ક્યાં તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય? તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ ને તે સમજી શકાય છે. તો આને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કહેવાય. આપણે જોઈએ કે અમેરિકા સુપર પાવર છે તો કે ભાઈ એમની પાસે વધારે પ્રોપર્ટીઝ છે, બરોબર. એમનું જે સૈન્ય છે, સૈન્ય શક્તિ, બરોબર, સાધન શક્તિ એમની પાસે વધારે છે. ક્રૂડ તેલના ભાવમાં હુકામ વધઘટ થાય છે, બરોબર. કેમ એમાં વધારો ઘટાડો થાય છે? રશિયા, અમેરિકા, ચીન ને ભારતમાં કયા પ્રકારની સમાનતા છે, કયો તફાવત છે? કયો દેશ મૂડીવાદી કહેવાય એટલે કે જ્યાં સ્વતંત્રતા હોય બધી જ, કોઈ પણ ધંધાકીય એકમ સરકારની માલિકીનું ન હોય, એ મૂડીવાદી દેશ કહેવાય, જેનો અભ્યાસ 12મામાં પણ આવશે. કયો દેશ સામ્યવાદી હોય, મીન્સ બધું જ છે એ સરકાર જ નક્કી કરે, જેમ રાજાશાહીમાં કેમ રાજાકીય એમ જ બધું થતું હતું, એ સામ્યવાદ કહેવાય. અહીંયા સરકાર કે એમ જ થાય તો એ સામ્યવાદી દેશ. આવી જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. આની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. તો એ આંતરરાષ્ટ્રીય ઘટના થઈ. આ માહિતી હોય તો જ આપણે કહી શકીએ કે વ્યવહાર આપણો બીજા દેશો સાથે કેવા પ્રકારનો રહ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો મુદ્દો આવે છે ઐતિહાસિક ઘટનાઓ. જે ઇતિહાસમાં ભૂતકાળમાં થઈ ગઈ એવી ઘટના એને ઐતિહાસિક કહેવાય. જેમ કે તો કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. આપણા દેશમાં અંગ્રેજો આવ્યા આપણને ખ્યાલ છે.
તેજાના મરી મસાલા, ગરમ મસાલો જેને કહીએ, એના ભાવમાં શું થયું? વધારો. અને એના માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ, મીન્સ બહારથી આવેલા જે વેપારીઓ છે, અહીંયા વેપાર કરવા આવ્યા હતા, એમણે શું કર્યું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ સ્થાપી છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ભારતમાં આવીને વેપાર કર્યો. અને પછી શું કર્યું? શાસન કર્યું. પેલા અહીંયા આવ્યા, વેપાર કરવા આવ્યા હતા, એને જોયું, ઓહો, અહીંયા તો બધા ઈ કે સૂતેલા છે, મીન્સ કોઈને કઈ ખબર પડતી નથી, તો અહીંયા તો વેપાર ન કરાય, અહીંયા તો શાસન કરાય. આવું વિચારી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત ઉપર બરોબર વર્ષો સુધી શાસન કર્યું. 200 વર્ષ છે એ આપણે ગુલામી ભોગવી. બરોબર, ઓકે. તો શાસન કર્યું છે. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. બરોબર, રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી આવી તથા ઊંચા કરવેરા વસૂલ કરતા હતા, એના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો શું કર્યો? વિરોધ કર્યો છે. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો છે એ મોટી રાજકીય ઉથલ પાથલ સર્જે છે. આવા આર્થિક પરિબળ તો કે મોટી રાજકીય ઉથલ પાથલનું સર્જન કરે છે, સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે એ અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ જે છે એને આપણે સમજી શકીએ છીએ, સમજી શકાય છે. તો આમ ઐતિહાસિક ઘટનાઓ એ પણ ધ્યાને લેવાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે આર્થિક મહત્વ. આર્થિક મહત્વ એની અંદર વાત કરી લઈએ. એમાં પણ પેટા મુદ્દા છે. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે પણ જરૂરી છે. કઈ રીતના? તો રોજબરોજના વ્યક્તિગત નિર્ણય જેમ કે અભિનેતા છે, ડોક્ટર છે, વકીલ છે, ગાયક છે, શિક્ષક છે, એ પણ આર્થિક રોકાણો કરતા જ હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ મદદરૂપ થાય છે. આ બધાને અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે એ જરૂરી છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી નંબર 2 છે સરકારની નીતિઓને સમજવા માટે. ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ કેવી છે તથા રાજકોષીય નીતિ કેવી છે, જેને સરકારની નીતિ કહેવાય, કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો સર્જી શકે છે. આપણા રોજબરોજના જીવન ઉપર આ બધી નીતિ છે એ ગંભીર અસરો સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. તો આ નીતિને સમજવા, તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ રિઝર્વ બેંક આપણી મધ્યસ્થ બેંક છે, આરબીઆઈ જેને કહેવાય, તો એ રેપો રેટમાં ફેરફાર કરે છે. તો એ રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો છે એ કરવા જોઈએ. ત્યાર પછી આવે છે વ્યવસાયિક મહત્વ. તો આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. તમામ વ્યવસાયો સાથે અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. દરેક વ્યવસાયની જે આર્થિક ગણતરી કરવામાં આવશે એમાં આનો અભ્યાસ મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણમાં, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણમાં, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. બરોબર, તો આ બધામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. જેમ કે વસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ કરવું એટલે કિંમત નક્કી કરવી, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ માટે, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા,
આવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય. જો બજારમાં તીવ્ર સ્પર્ધા હોય તો એવા બજારની અંદર કિંમત ઘટાડો કરવામાં આવે તો એ કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આપણે આકર્ષી શકીએ છીએ, આકર્ષી શકાય છે એમ કહી શકાય. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર ખરેખર શું છે તો કે અર્થશાસ્ત્ર છે એ મૂળભૂત રીતે જે આર્થિક નિર્ણયો આપણા છે એ આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું એક શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્વ પણ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. માણસ ગ્રાહક તરીકે હોય, ઉત્પાદક તરીકે હોય અથવા શ્રમિક તરીકે હોય અને આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. જો ગ્રાહક તરીકે આપણે આપણી જાતને વિચારીએ તો આપણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં સારી વસ્તુ લઈએ એવું આપણે વિચારીએ છીએ. ઉત્પાદક તરીકે તો કે આપણે ઓછામાં ઓછા ખર્ચે વસ્તુ સારામાં સારી ઉત્પાદિત કરી શકીએ એવું વિચારીએ. શ્રમિક તરીકે તો કે ઓછું કામ કરીને વધુ વળતર મેળવવાનું આપણે વિચારી શકીએ છીએ. આમ ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન એમને કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પ્રશ્ન પૂર્ણ થાય છે. તમારે વ્યવસ્થિત રીતે લખી લેવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.